રાત્રે આકાશમાં તમને શું શું દેખાય છે? સાચી વાત, તારા અને ચંદ્ર. આ ચંદ્રને આપણે વાલથી ચંદા મામા એમ કહીએ છીએ. તમને આજે ચંદા મામાની એક વાર્તા કહેવી છે. વાર્તાનું નામ છે ચાંદા મામા જંગલમાં. ચાંદા મામા તો આકાશમાં રહે, આકાશમાંથી એ ધરતીને જુએ. તેમને તો ઉપરથી જંગલની ઘટા જ દેખાય, એની નીચેનું તો એમને કંઈ જ ન દેખાય. આથી તેમણે વિચાર્યું કે એકવાર નીચે ઉતરીને જોવું કે નીચે જંગલમાં શું શું છે. આમ વિચારી ધોળા ધોળા દૂધ જેવા અને થાળી જેવા ગોળ ચંદા મામા તો નીચે ઉતર્યા. એ સમયે એક હાથીભાઈ સૂંઢ હલાવતા હલાવતા ચાલતા હતા. ચાંદા મામા તો હાથી ઉપર બેસી ગયા. હાથીભાઈ તો પોતાની ઉપર કોઈક એકાએક આવીને બેઠું તેથી ગભરાઈ ગયા અને દોડવા લાગ્યા. આથી ચાંદા મામા બોલ્યા, અરે હાથીભાઈ, કેમ ગભરાઓ છો? જરા ધીમે ચાલો, ધીમે. આ સાંભળી હાથીભાઈએ પૂછ્યું, કોણ બોલે છે? ચાંદા મામા કહે, મને ન ઓળખ્યો? હું ચાંદા મામા. જંગલમાં નીચે શું છે તે જોવા આવ્યો છું. આ સાંભળી હાથીભાઈ ખુશ ખુશ થઈ બોલ્યા, ચાલો ચાંદા મામા, હું તમને બધું બતાવું. આમ કહી હાથીભાઈ તો ચાલવા લાગ્યા. રસ્તામાં એક સસલાને જોઈ હાથીભાઈ બોલ્યા, જુઓ ચાંદા મામા, આ સસલું. ચાંદા મામાએ તો સસલું પહેલી વખત જ જોયું હતું. તેમણે તો સસલા ઉપર હાથ ફેરવવાની ઈચ્છા થઈ. હાથીભાઈ, જરા ઊભા રહો, એમ ચાંદા મામા બોલ્યા. બધા જ કહે છે કે સસલું બહુ સુવાળું હોય છે, તો મારે એના પર હાથ ફેરવવો છે. આમ કહી ચાંદા મામા તો હાથી પરથી નીચે ઉતર્યા. ચાંદા મામાને તો લીસા સસલા પર હાથ ફેરવવાની મજા જ આવી ગઈ. પછી ચાંદા મામા હાથી ઉપર બેસી ગયા. હાથીભાઈ તો આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં એક સરસ તળાવ આવ્યું. એ તળાવમાં કમળનું એક ફૂલ ખીલ્યું હતું. હાથીભાઈ કમળનું ફૂલ જોઈ બોલ્યા, જુઓ ચાંદા મામા, આ કમળનું ફૂલ છે. આ સાંભળી ચંદા મામાને કમળનું ફૂલ સૂંઘવાની ઈચ્છા થઈ. ચંદા મામા બોલ્યા, લાવ, મને સૂંઘી જોવા દે. ચાંદા મામા તો ફૂલ સૂંઘવા નીચે ઉતર્યા. ચાંદા મામા તો કમળનું ફૂલ સૂંઘીને ખુશ ખુશ થયા. પછી હાથીભાઈએ ઝાડ બતાવતા કહ્યું, ચાંદા મામા, આ ઝાડ જુઓ. વાંદરા, ખિસકોલી બધા એના પર ઝટપટ ચડી જાય છે. ચાંદા મામા કહે, લાવ તો, મને પણ ચડી જવા દે. કઈ ઝાડ પર ચડવા લાગ્યા. એ ઝાડની ડાળી પર એક અજગર વીંટળાઈને પડ્યો હતો. અજગરે ચાંદા મામાને ઝાડ ઉપર જોયા. અજગરને થયું કે આ સફેદ ઘેટા બચ્ચા જેવું પોચું પોચું શું છે? લાવને, ખાવું તો બહુ મજા આવશે. અજગરે તો આમ વિચારી મોં ફાડ્યું અને ચાંદા મામા તરફ સરકવા લાગ્યો. અજગરને પોતાની તરફ આવતો જોઈને ચાંદા મામા તો ગભરાઈ ગયા. તેમણે આકાશમાં જવા માટે કૂદકો માર્યો, પરંતુ ઝાડની ઉપરની ડાળીઓમાં ચાંદા મામા ફસાઈ ગયા. અજગર તો ચાંદા મામાને ગળી જવા આગળ જતો હતો. અજગરને નજીક આવતો જોઈ ચાંદા મામાએ બૂમ પાડી, હાથીભાઈ, મને બચાવો, આ મને ગળી જશે. હાથીભાઈએ ચાંદા મામાને ફસાયેલા જોયા. તેમણે અજગરને પણ જોયો. આથી હાથીભાઈએ તરત જ ચાંદા મામાને નીચેથી ધક્કો માર્યો. ચાંદા મામા તો સીધા પહોંચી ગયા આકાશમાં. બસ એ દિવસથી ચાંદા મામા ક્યારેય નીચે આવવાનું વિચારતા પણ નથી.